લેજો. સોના. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. મારે હમણાં તમે એ પ્રમાણે કીધું કે માનની ગાંઠ હજી વાંધો નથી, પણ લોભની ગાંઠ વધારે ઓલી હોય છે. તો સેવાના નિમિત્તે માન તો ઘણું ખવાઈ જ જાય છે, પણ સાથે સાથે લોભ પણ કામ કરી જાય છે. એટલે ખર્ચો થાય ને. હા, દાદાના કામમાં ખર્ચો કરીએ ને. હા, તો શું વાંધો છે? તો લોભની ગાંઠ તૂટવાની. હા, એમાં એટલે હવે પ્રવીણે તો એવું જ નક્કી કર્યું છે કે દાદામાં ફૂલ ફોર્સથી જ વાપરવાના. હા, ખર્ચો પણ તો એ ઓલું ના તમે કીધું કે એક ઓલી રાખી દઈએ. હા, ગીની એના જેવું. કંઈ વાંધો નહીં. હમણાં તો થોડી તો છૂટી. હા, આખી કોથળી કાઢતો ને તો એમાંથી પોણી તો ખાલી થઈ. હા, એમ કરતાં કરતાં ખાલી થવા દે, પછી ખુલતું જાય મન. હા, દાદાએ મને શીખવાડેલા ભાઈ નહીં, હિતેશભાઈ કે એવું મારી એવી જ પ્રકૃતિ. હું જો કે હજુ કંઈ જરૂર નથી, હજુ જરૂર નથી, કરતાં કરતાં વાપરું નહીં. તો દાદા કે તારી લોભની ગાંઠ છૂટશે નહીં. તારે શું કરવાનું? બીજાને માટે વાપરવાનું. તારી જાત માટે નહીં છૂટે. એ તો વાપરવાનું ચાલુ થઈ ગયું તો છૂટ્યું. પછી પછી જેટલું એને હું 10 વાપરવામાં અટકાતો હોય અને પેલો 500 વાપરી નાખે તો હું છૂટથી વાપરવા દઉં. ના વાપર, સારું છે, બરાબર છે, જરૂર છે ને વાપરો. એમ કરતાં કરતાં મારી ગાંઠ ખાલી થઈ ગઈ, છૂટતી ગઈ. એટલે એમ તો ઘણું ફેર પડ્યો છે. સ્ટાર્ટિંગમાં તો બહુ વધારે હતા. તો આ લોકો ફાઇલ ટુ ને દુકાને ના આવે, એ લોકો પૈસા ભેગા ના રાખે, સીધા દુકાને જ આવે કે આ લેવું છે, એમ કે આપો આપો. તો એ તો મારા તરત જ પૂછી લઉં શું લેવું છે તમારે, એમ એવું બધું થઈ જતું. હવે ઓછું થતું છે. હવે તો આખું ચેન્જીસ જ આવ્યું છે કે એ લોકોને એ 300 માગે તો કેટલા આપો તમે? અત્યારે પોણા 200 જ આપો. ના, આપું તો એટલા જ આપું. 300? અરે 500 આપી દેવાના કે ના તમે આવતા જતા કંઈ તકલીફ પડશે રસ્તામાં, પેલું મારું ને ભજીયા ખાજો, ચાલ થોડી કોફી વોફી પીજો, થોડું શાંતિથી. એટલે પહેલા એવું થતું આપો 300 જ આપતો હતો, પણ હવે અત્યારે એવું જ થઈ ગયું છે 50 વધારે આપું 500. હા, બસ એ આપો. અને ઘણી વાર ત્યાં એ લોકો એવી રીતે એ પાછી. અને એ શું કરશે? 300માંથી પોણા 300 વપરાશે ને તો 100-200 પાછા આપશે કે પોણા 300 જ વપરાયા. એટલે એવું જ થતું હોય. સુપર માર્કેટમાં જાય ને તો ઘણી વાર 300 માંગ્યા હોય ને 500 લઈ ગયા હોય ને 1000નું ત્યાં લીધું હોય, પછી મારે એમ પૈસાથી કરી દેવા પડતા હોય. હા, આપણે આપી દેવા. એ થોડું ખાવા માટે વાપરે, આપણી માટે જ લઈ આવે છે ને, ઘર માટે જ ને બધું. એટલા માટે જ મારે એટલે એમ કે લોભની ગાંઠનું એમ ફેર પડ્યો છે, પણ હજી ના, માલ વધવા નહીં. આ બધા મહાત્મા અને ગાંઠો માનની હોય, લોભની હોય, મોહની હોય, ખાલી થતી જવાની. ટાંકીનો ભરેલો માલ છે, ઓળખો, એને જુદું રાખો, અને કોકને દજાડે તો કે અંત પ્રતિક્રમણ કર, બસ. એ ખાલી થવાનું, વધવાનું નહીં. આ બીજું આ વિષયની ગાંઠ પણ હજી હેરાન કરે છે. પૂછ્યું સત્સંગ કરીએ છીએ છતાં પણ. હા, એટલે ધીમે ધીમે નિકાલ કરવાનો. બંને ફાઇલ 1, 2 સમાધાનપૂર્વક ઉકેલ લાવો, ફર્સ્ટ સ્ટેપ. અને બીજું હસબન્ડ વાઈફ છે, બહાર દ્રષ્ટિ પણ બગડે નહીં, વિચાર પણ બગડે નહીં. આચરણમાં તો જરાય ના થવું જોઈએ. એ અહંકારે કરીને તોફાન બંધ કરી દો. બગડે મનમાં આકર્ષણ તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એ શું, આ ભરેલો માલ ખાલી થતો થતો ખલાસ થશે. જય સચ્ચિદાનંદ. સોના. રોનક શાહ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આપણે જ્યારે સામાયિક કરતા હોય ઓલું શુદ્ધ આત્માની સામાયિક અને રિયલ રિલેટિવ જોઈએ ને ફાઇલ 1 ને શુદ્ધ આત્મા, તો આપણે બીજા લોકોનું કરીએ એવું, લાઈક મહાત્મા ના હોય તો એ લોકોનું ત્યારે એમ જોવાનું કે એ લોકોનું એ ડિસ્ચાર્જ થાય છે ને એ લોકો ડુઅર નથી ને. એનો મંગળદાસ ડિસ્ચાર્જ છે. એનો બાવો ફક્ત માને છે હું કરું છું, બાકી એ ફક્ત માને છે, બાકી એ ખરેખર કરતો નથી. અને ભગવાન તો સાવ નોખા છે. અને આપણે જાગૃતિ મળી છે કે આ ડિસ્ચાર્જ છે અને એનો કરતા હું નથી, હું શુદ્ધ આત્મા છું. એને બિચારાને અજ્ઞાન છે કે હું મંગળદાસ છું. બાકી એનો બાવો જુદો, મંગળદાસ જુદો ને ભગવાન જુદા. એટલે બધું સરખું જ છે, ફક્ત એની માન્યતામાં એને અજ્ઞાન છે. એટલે હું કરું છું માને છે કે હું મંગળદાસ છું માને છે. આપણું અજ્ઞાન છૂટ્યું એટલે આપણને જાગૃતિ રહે છે કે સોના જુદા અને હું શુદ્ધ આત્મા છું. ઓકે, તો એ લોકોનો હજી આપણે એમ જોઈએ કે એ લોકોમાં શુદ્ધ આત્મા છે ને. હા, એનું ભરે આપણે એ જ જોવાનું. એનું અજ્ઞાન છે ને એને આવતા ભાવમાં જોખમ ઊભું થશે. આ ભાવમાં તો આપણે એને આત્મા જ જોવાનું. એ ભગવાનમાં જોદા અને આ ભરેલો માલ નીકળે છે. એની જે માન્યતા હોય એને આપણે કંઈ અડવાની જરૂર નથી. એને નુકસાન કરશે આવતા ભાવ માટે. આ ભાવમાં તો જે છે એ ભરેલો માલ જ ખાલી થઈ રહ્યો છે. એટલે ડિસ્ચાર્જ છે અને શુદ્ધ આત્મા છે. મળદું અને ભરેલો માલ અને પાવર ભરેલું પૂતળું અને ડિસ્ચાર્જ મિકેનિકલ અને શુદ્ધ આત્મા બે જ છે. એવું જુદું જોવાનું આપણે. ઓકે,
અને તમે વ્યવસ્થિત એક્સપ્લેન કરશો કેમ કે ઘણી ફેર આપણે પ્લાન ને બધું કરીએ ત્યારે આપણે કહીએ ટુ હેલ્પ વિથ ઇટ, જે થશે એ થશે, વ્યવસ્થિતમાં છે. ને ઘણી ફેર એમ હજી પ્લાનિંગ ના સ્ટાર્ટ થયું હોય ને થોડાક આઈડિયાઝ આપે, પછી એમ કહેવામાં આવે કે વ્યવસ્થિતમાં જે હશે એ, પણ એવું ના ચાલે ને, થોડુંક પ્લાનિંગ થવું જોઈએ. ના ના, એટલે સહજ ભાવે રહો ને. વ્યવસ્થિતનું જે થવાનું છે થશે એ કેવું છે, આપણને એક જાતનું આશ્વાસન છે કે ભાઈ બધું આફ્ટર ઓલ બધું કહે ને કે આપણે બેસ્ટ ડિઝાઇન કરીએ પછી બેસ્ટ રિઝલ્ટ જે આવશે વ્યવસ્થિત આપણે સ્વીકારશે. પણ સાધારણ કરવામાં વાંધો નહીં. અને કદાચ ના સૂચતું હોય તો આપણે સમજવાનું કે ચાલો આપણે એક નેક્સ્ટ સ્ટેપ સુધી વિચારો, 3rd 4th 5thનું પછી હમણાં કંઈ સૂચતું નથી, પેન્ડિંગ રાખો, એ સંજોગો સુજાડશે. પણ પહેલેથી ના કહેવાય ને કે વ્યવસ્થિતમાં જ હશે. ખરેખર આ શું છે, કોક દાડો બોજો વધે તો કહેવાય, નહીં તો ઘણી વખત નહીં. આ બધી ટીમમાં મિટિંગમાં આમ લાગે આમ કરવું જોઈએ ને પહેલાં આમ ના કરવું જોઈએ ને આમ જ કરવાનું છે. બધા આપણે સમજવાનું ભાઈ વ્યવસ્થિત કોઈનું નથી, કોઈના બાપનું નથી, એનું ચાલવાનું છે ને મારું ચાલવાનું. વ્યવસ્થિતમાં જે બનવાનું જોઈએ અને સંજોગ પછી જે લઈ જાય એ ફાઇનલ આપણે સ્વીકારી લેવાનું. એટલે એ હેલ્પફુલ આટલું જ છે કે કોક દાડો બોજો વધી જતો હોય તો વાપરો, વ્યવસ્થિતની બહાર થવાનું નથી. પણ આપણે પ્યાલો ના ફૂટે બચાવવાનો બધો જ પ્રયત્ન ની જેમ વ્યવહાર પૂરો કરવાનો. તો વ્યવહારમાં એવી રીતે જ વાપરવાનું. હા, ખરેખર સંજોગો બનતા હોય ને એમાં જ એડજસ્ટ થયા કરવાનું. સંજોગ કઈ તરફ ગાઈડ કરે છે, એડજસ્ટ થયા કરો. સાધારણ આપણું હોય કે આપણે આ પોઝિટિવ અથવા તો પ્યાલો ના ફૂટે એ સાધારણ હોય આપણું લક્ષ્યમાં કે બેસ્ટ કામ થાય, સરસ રિઝલ્ટ આવે, સિન્સિયરલી પૂરું કરીએ. પછી સંજોગ શું મળે છે એ પ્રમાણે પૂરું થશે પછી. ઓકે, જય સચિદ. રોનક શાહ, જય સચિદાનંદ પૂજ્યશ્રી. અનિશા નોડિયા. પ્રશ્ન છે કે આપણે મહેનત કરીને પૈસા કમાએ ને પછી કે મારા પૈસા ના કહી શકીએ કે આપણા પૈસા કહી શકીએ, કેમ કે જે સરાઉન્ડિંગ હોય, જો ઘરે હોય કે ક્યાંય બી હોય તો આપણે આપણા પૈસા કહી શકીએ કે મારા પૈસા. આમાં કેવું છે, વાપરે એના પૈસા આવે. બોલો આપણે 10 વાપરતા હોય, બાબલું હોય ને 25 વાપરતો હોય, એની મમ્મી 5 વાપરતી હોય. બધું કોના હિસાબે કયું વપરાય છે ને એ આપણને લાગે હું કમાયો, પણ ખરેખર આ બધાના હિસાબે પૈસા આવે છે ઘરમાં. અને ખરેખર તો દરેક જણ પોતાની બેંક બેલેન્સનો જ પૈસો વાપરે છે. પોતે લઈને આવેલો છે. છોકરું એનું વાપરે, બેબી એનું વાપરે, મમ્મી એનું વાપરે, આપણે આપણું વાપરે, પપ્પા મમ્મી એમનું વાપરે. બધા પોતપોતાના હિસાબ. મોઢે નહીં કહેવાના તમે તમારા ગમે તેવા ખર્ચા કરો ને તમારી બેંક બેલેન્સના પૈસા વાપરે છે, બોલવું નહીં. વ્યવહાર કેવું સાચવજો, ખોટા ખર્ચા ના થાય. છોકરાઓને સમજાય બેટા નોર્માલિટી રાખીએ. પછી અંદર ખાને સમજી જવાનું કે પોતપોતાનું વાપરે છે. આપણું હિસાબનું આપણે વપરાશે. આખી આવે છે ને આપણે લાગીએ ખરા કે આપણા પૈસા લાયા, વપરાય છે ને પોતપોતાના હિસાબનું વપરાય છે. એટલે પોતાના હિસાબનો જ પૈસો એને ભાગે આવી જાય છે. આપણે લાયા ખરા પણ એના 10 એના, 5 પેલીના, 15 આના, 10 આના બધાના હિસાબવાળું ભેગું થઈને આપણી આવક થાય. કુદરતી નિયમ છે એવો. સમજાય ને? સચિદાનંદ. અનિશા, જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારો કેવી હલો ક્વેશ્ચન હતો કે લાઈવ વિલ આપણે કરીએ તો આપણે ડખો કરીએ છીએ? ના ના, કરાય ને. પણ આપણે શું છે, લગભગ આમ થોડીક ઉંમર દોડા શરૂ થાય ને પછી કરે કે હવે વખત લાગે છે દોડા થાય. એટલે આપણે એમ કે મને કાંઈ થાય તો તમે ફેમિલીને કહી દે કે આપણે વેન્ટિલેટરની નાખજો કે હા, એ કરાય ને, બધું કહેવાય. ઓકે. નહીં તો શું છે કે ઘણા પ્રોપર્ટી હોય ને તો કે ભાઈ મારે આવી રીતે બધું ભગવાનમાં આટલું નાખવું છે, છોકરાને આટલું, વાઈફને આટલું, બધા મારે એ સાધારણ બનાવી રાખેલું હોય. આ તો શું ભવિષ્ય પછી આ તો હવે તમારે નહીં, પણ આ મોટી ઉંમરવાળા હોય છે ને, છેલ્લી મિનિટ સુધી ઘરમાં કોઈને ખબર જ ના હોય ક્યાં કેટલો પૈસો પડ્યો છે, શું પ્રોપર્ટી છે ને. પછી જતા રહે, પછી બધા ગુચાયા કરે. એટલે સાધારણ વ્હીલ બનાવેલું હોય તો પછી મુશ્કેલી ના પડે પાછળવાને, એટલા હેતુથી. નહીં, ઈ વિલ પણ આપણે
કે મને સાવ બીમાર થઈ જાઉં તો આઈસીયુમાં ઓલું વેન્ટિલેટર કે એવું ના નાખે તો એ પ્રમાણનું વિલ કે આપણે બધાને કહેલું હોય કે ડૉક્ટરની સહી કરી દેજો કે આપણે ના નાખે એમ પછી હા, પણ આપણે એવું વિલ બનાવો ને કે મારે આઈસીયુમાં જવું જ ના પડે. બધાની સેવા કરતાં કરતાં કેમ ના છૂટું? બધાની સેવા કરતાં કરતાં દેહ મૂકીએ નિરાતે. બેસ્ટ એ તો બેસ્ટ. એટલે આવા ઊંધા ફોર્મને બદલે આવા ફોર્મ ભરો. છતાંય ઈચ્છા થતી હોય કે મારે આ કશું જોઈતું નથી, કંઈ રાખવાનું. આખી શું બને ને એ પેલું વ્હીલ જ કોઈને ખબર ના હોય, પછી બધા વેન્ટિલેટર પર ચડાવી દે. હા ઓકે, જય સચિદાનંદ. અને આપણે પાછા સાજા થઈને પાછા આવીએ. હા, એટલે એ આપણું એમ કીધું હોય કે નહીં નાખતા ને પછી કદાચ ચાન્સ હોય કે સાજા થઈ જાય તો આપણે ડખો કર્યો. એટલે શું બને છે જુઓ ને, આપણે એવી ભાવના કરો કે આ દેહ છે ને ફાટેલા કપડાં મૂકી સિમંદર સાંઈ પાસે જઈશું, એવું ભાવના કરવાનું. આ દેહને શું મળે ને શું ના મળે કરતાં અને ભાવના કરવી તો આ છેલ્લા શ્વાસ સુધી લોકોની સેવા કરવી છે, દાદાનું કામ કરવું છે, એ બધી ભાવના કરો. આ બધા ઝીણવટમાં આ પકડ, મોટો મુદ્દો પકડી રાખો. પછી પેલી કઈ દવા આપીને કઈ ના આપી એ બધું લોકો કરશે બધા. ઓકે, તો મેં ડિમ્પલભાઈ સાથે વાત કરી હતી, પણ તમને કહું કે જ્યારે ડેડીનું થયું તો મેં સહી કરી હતી કે વેન્ટિલેટર નહીં નાખો, તો એમાં મેં કંઈ નહીં આવે. આમાં શું છે કે હું મેજર નથી આ બધું. અને આપણે તો કહે ને મને આ દેહને જે રિપેર કરવો હોય કરવા દો, મને મારો શુદ્ધાત્માનો ઉપયોગ ચૂકાય નહીં. દાદા ભગવાન કૃપા કરજો, મારું આ છેલ્લી સહી મારી નિરંતર શુદ્ધાત્માનો ઉપયોગ મારે એવું છે, એ કૃપા કરજો. એ કરવાનું. આ દેહને જે રિપેર કરવું હોય ને આજુબાજુવાળા ભેગા મળીને કરશે. ઓકે, પડતું મૂકો ને. ઓકે ઓકે, થેન્ક યુ. જય સચિન. જય સચિન. કવિત મહેતા, રક્ષા. જય સચિદાનંદ પૂજ્યશ્રી. ઇંગ્લિશમાં પૂછું ક્વેશ્ચન છું. પૂછું. ગુજરાતીમાં ચાલશે મને જવાબ. એ બોલ નાખો ને એટલે મને ખબર પડે. પૂછી નાખો, ચાલો. When what we are saying and doing is not understood, we have to slow down for the listener. How should we approach when we are the listener and not understanding? We have to ask again, what do you want to say? I'm not getting what you want to say. એટલે થોડું પોઝ લઈને પછી ફરી પૂછવાનું કે તમે આ કહેવા માગો છો, અથવા તમે શું કહેવા માગો છો, અથવા તો કહેવાનું મને આ સમજાય બરાબર છે. એટલે કોમ્યુનિકેશન કરશો એટલે ક્લેરિટી વધારે આવશે આપણને. હવે શું કહેવા માગે છે? એટલે કામે at work I keep checking if the person is understanding me when I'm the one speaking. આપણે કહીએ અને પેલો સમજી ના શકતો હોય. જોબ પર હોય ને પૂજ્યશ્રી, ત્યારે જેને સમજાવવાનું હોય ને એને પૂછ્યા કરે કે તને સમજાય છે હું શું કહેવા માંગુ છું. પછી And with that, when I'm talking to my superiors, they have to I keep trying to understand what they are saying. અને મારા બોસ જોડે હું એમને પૂછ્યા કરું કે એટલે સમજવા માટે કે એના આશય પ્રમાણે મને સમજાયું છે કે નહીં. એટલે બોસને બી પૂછ્યા કરે કે આ બરાબર છે જે રીતે હું સમજું છું. એ લોકો ઇરિટેટ થતા નથી ને? થાય. તે એ લોકો ખુશીથી હેપી ટુ એક્સપ્લેન યુ? No, They not get always. irritated. Sometimes irritated. તો પછી ધીમેથી આપણે વંશ પૂછાય, પણ આમ એવરી સેન્ટેન્સ પર પૂછો ને તો પેલો પછી ઇરિટેટ થાય અથવા તો કન્ફ્યુઝ થાય. થોડું પૂછે ભાઈ બરાબર છે ને, પછી આપણે આવું કરવું છે બરાબર છે ને, એકાદ વખત કેવું, 2 વખત કેવું, ધેટ્સ ઇટ. તમે પ્રેક્ટિસ કરો. આપણે નોર્માલિટી રાખવી છે, ઇરિટેટ ના થાય. પહેલાંને વધારે પડતું એક્સપ્લેનેશન આપીને પેલો ઇરિટેટ થતો હોય, સાહેબને એક્સપ્લેનેશન પૂછીને ઇરિટેટ થતો હોય. તો આપણે બેલેન્સ લાવવું છે, ઇક્વાનિમિટી લાવી છે. Okay. Jai Sasana. Thanks. રક્ષા, યાના. જય સચિદાનંદ પૂજ્યશ્રી. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ. તમે પૂજ્યશ્રી અમને પ્રત્યક્ષ દર્શન દીધા અને આટલો બધો આનંદ કરાવો છો. થેન્ક યુ, તમે આયા. તમે અમને લઈ આવ્યા.
તો અમે પરિણામ કર્યો આ બાજુ આવવાનું, એટલે અમારો બધા નિશ્ચય પાકો થયો. ચાલો પછી શું વાત કરીશ? હવે મને પર્યુષણ પારાયણ ઉપર ક્વેશ્ચન છે. તમે અન્ડરસ્ટેન્ડ કરાવ્યું હતું કેવળ દર્શન ને કેવળ જ્ઞાન, ઓલો કોકોનટ નાળિયેરનો દાખલો દઈને એમ કીધું હતું કે જો કાચલી ને નાળિયેર ભેગું હોય તો કેવળ દર્શન, ને છૂટું પડી જાય તો કેવળ જ્ઞાન. બરાબર? હા, એ ટચ હોય હજુ હા. થોડું ટચ છે તો હજુ કેવળ દર્શન સુધી પહોંચે. ટચ પોઈન્ટ એ બધા પૂરેપૂરા છૂટી જાય. કાચલી જુદી ને નારિયેલ જુદું તો કેવળ જ્ઞાન. પણ પછી કેવળ પેલી નારિયેલ આમ તોડ કરી ના, એવી હજુ ચોટેલું છે, આપણું કેવળ દર્શન લાગે છે. હા, છૂટું પડી ગયું, હવે કેવળ જ્ઞાન થયું. એવું ઈ તો આપણે પુરુષાર્થ કરવો પડે ને. નહીં, અંદર વાળું આ દેહ નારિયેલની કાચલી જેવો છે. આત્મા છૂટું પડે. હા, અંદર હું જુદો, હું શું નામ તમારું, રક્ષાની એક પણ વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મોહ, માયા, ક્રોધ, લોભ, ધાર્યો કરવું, ક્યાંય હું પણ આવે નહીં. એવું પેલા વર્તે કે આ બધાનું હું કરતા નથી, તો હજુ ક્યાંક અડી જતું હોય તો હજુ કેવળ દર્શન સુધી પહોંચ્યા. અને કાંઈ હું કરતો જ નથી, જે કંઈ બને તેમાં કંઈ જ કરતો નથી. એ પછી આગળ વધીને કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા છે. અહીંથી શરૂઆત થવી જોઈએ કે કાંઈ જ હું કરતો નથી. આ જે બની રહ્યું છે વિચાર, વાણી, વર્તન, ક્રિયાઓ, કાર્યો, લોકો કે તું આવો અક્કલ વગરની બધું બગાડે છે, તો શું થાય આપણને? પોપોટો આવી જાય. લેવો, અરે કેવળ દર્શન આપણું ક્યાં ગયું? થઈ જાય, થોડુંક થઈ જાય, પણ જરાક પછી છૂટું પડી જાય. હા, ત્યારે લઈ આવવાનું. રક્ષાબેન, જો ધ્યાન રાખો બધું. જો આપણે બૂમ પાડે છે એ લોકો, સાચવજો, બરોબર સાચવીને કરો, કંઈ તકલીફ ના પડવી છે. એ આપણે જુદા, આપણે શું કામ માથે લઈએ? રક્ષાબેનને સોંપી દેવાનું. એમ ધીમે ધીમે દરેક બાબતમાં આપણે જુદા રહીએ, એ ધ્યેય રાખવાનો. ને કેવડી એટલે શું? કેવડી નથી સમજાતું. એ કેવડી એટલે શું છે? કેવળ જ્ઞાન જ થયું, પણ ભગવાનની કૃપાથી થયું. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાની કહેવાય, અને એમની કૃપાથી જેને થાય એ કેવડીઓ કહેવાય. એ કેવડી કહેવાય. ને અમે સત્ભક્તિ જેમ છે એમ સમજાય એવા આશીર્વાદ આપજો. એ બરાબર છે. થેન્ક યુ. યા ના. હા. Jai Sachidanand Pujyashri. My question is, we know that drugs is not good for us and it's not the right path. Although, how should we keep our intent or opinion towards the person taking or our own intent in such a situation? And what's the best way to stay neutral and stay focused on our studies in such a situation? ગુજરાતીમાં ચાલશે. એ હવે દાદાનું વ્યસન નામની ચોપડી બહાર પડવાની છે. વ્યસન, એડિક્શન. એમાં દાદાની એ સિમ્પલ થિયરી એ જ બતાડી છે કે આ શું કેમ ઘૂસી જાય છે. તે કોલોક સંજ્ઞા, કુસંગ, અને પાછું આ ટેન્શન થાય તો લોકો કે આ ખાઓ એટલે મટી જાય, એટલે આપણે ટેવ પડી જાય, પછી એડિક્શન થઈ જાય. તો કાંઈ છૂટવું હોય તો એના પહેલાં ફ્રેન્ડ્સથી પહેલાં દૂર રહો, ફર્સ્ટ સ્ટેપ. પછી સેકન્ડ કે આ ખોટું છે, આ ટેન્શન દૂર કરવાનું સાચું સાધન નથી. આ ડ્રગ્સ કે એડિક્શનનું જે પણ કેટલાક દારૂ પીતા હોય, બીજી સિગરેટ પીતા હોય, પણ આ ખોટું છે. રોજ 1.5 કલાક બેસીને માફી માગો કે હે ભગવાન, આ ખોટું એડિક્શન છે, માફી માગું છું, ક્યારેય ના હોવું છે, આમાંથી મને નીકળી જવાય એવી શક્તિ આપો. બીજો ઉપાય છે દાદા ભગવાનના અસીમ જયકાર 1.5 કલાક બોલે, દાદા મને શક્તિ આપો, મારે આમાંથી નીકળવું છે. એનાથી જે આનંદ થશે તો આપણે આ ટેન્શનના સોલ્યુશન આ ડ્રગ્સ કે દારૂ નથી, સિગરેટ નથી. ટેન્શનના સોલ્યુશન જ્ઞાન છે. અજ્ઞાનતાથી ટેન્શન ઊભા થાય છે, જ્ઞાનથી સોલ્યુશન આવશે. એ આનંદ પછી વધશે આપણો. પછી બીજું સ્ટેપ એ લેવાનું કે આ ખોટું છે, એ ફર્સ્ટ ઓપિનિયન આપણો 100% નક્કી કરવાનો. પછી કેટલું લોસ કરીએ છીએ, આમાં કેટલું નુકસાન થાય છે, કેટલું જોખમ છે, એનું થિંક કર્યા કરવાનું કે આ રીતે ખોટું છે, આ કેટલું નુકસાન કરે છે, આ પરવશ કરે છે, પૈસાની બરબાદી કરે છે, ફેમિલી રિલેશન ખલાસ કરે છે, બધી રીતે આ ખોટું છે, આ ક્યારેય ના કરવું જોઈએ. પછી હજુ એક જેટલી વારમાં ઈચ્છા થાય, ઊભું થાય, ખવાઈ જાય કે પીવાઈ જાય કે સિગરેટ લેવાઈ જાય, માફી માગો, હે ભગવાન મારાથી ભૂલ થાય છે, માફી માગું છું, આવું ના થાય, મને શક્તિ આપો. અને પ્રોટેક્શન નહીં કરવાનું. કોઈ કહેશે ને તમે આવું ખરાબ કરો છો, અરે ભાઈ બીજું કંઈ હું કરતો નથી, આટલું થોડુંક છે, રક્ષણ નહીં કરવાનું. ધીસ ઇઝ માય વીકનેસ, આ મારી બહુ નબળાઈ છે, આ ખોટું જ છે, મને છૂટાય, તમે મારી માટે પ્રાર્થના કરજો, મારું છૂટે, મારે આમાંથી નીકળવું છે. રોજ 1.5 કલાક બેસીને પસ્તાવો કરે,
દાદા ભગવાન મને શક્તિ આપો, આ કુસંગ વ્યસન બધામાંથી નીકળી જાઓ, શક્તિ આપો. અસીમ જે જેકાર બોલે પહાડ તો કલાક શક્તિઓ માગે, આરતી કરે, એનાથી આનંદ થશે. ધીમે ધીમે આ એડિક્શનમાંથી નીકળી જવાય. અને અગર ફ્રેન્ડ્સ લેતા હોય અને એ સારા ફ્રેન્ડ્સ હોય તો અમારે શું કરવાનું? હા, એ ફ્રેન્ડ સારા હોય પણ જો એ આપણા ફ્રેન્ડ નથી, એ બધી બાટલીના ફ્રેન્ડ છે. એટલે એવા ફ્રેન્ડ સાથે કનેક્શન જ ના રખાય. ધીમે ધીમે ડિસ્કનેક્ટ થતા જવાનું. અને આપણે કહેવાનું મને, અને એ લોકો જો ફોર્સ કરે કે આટલું થોડું પીવો કે આટલું લો, તો કે ના, મને ડૉક્ટરે ના પાડી છે, મારી બોડીમાં એલર્જી થઈ જાય, મારી લાઈફ પછી બહુ જ સિરિયસ થઈ જશે, એટલે ડૉક્ટરે કીધું આ ટચ નહીં કરવાનું. એમ જેમ તેમ કરીને એમાંથી નીકળી જાઓ. આપણે આપણી લાઈફ કહે ને કે આ દુઃખ મટાડવા માટે આ દવાઓ કરવાનો અર્થ જ નથી. જ્ઞાન સાચું પકડો અને આપણું જીવન કહે ને કે આ સંસારમાં જન્મીને મરવા માટે જીવન નથી, મોક્ષનું કામ કાઢી લેવા માટે જીવન છે, જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટે જીવન છે. અને આવું તો અનેક અવતારમાં અનંત પ્રકારના દુઃખો ભોગવ્યા છતાંય કહે ને કે આત્મા તો પાછું કર્મ પૂરા કરીને પછી નવા કર્મ બાંધીને એમાં ભોગવવા જાય છે. આપણે નવું ના બંધાય અને આ જગતથી છૂટાય એની માટે જીવવું છે હવે. અને અગર જે લેતું હોય એના પ્રત્યે અમારું જે ઇન્ટેન્ટ હોય એ બગડી જાય તો? ના, એ નહીં બગાડવાનું. એ જેમ એક માણસ લંગડો ચાલતો હોય, સીધો ચાલને મારીશ તો કોની ભૂલ કહેવાય? અમારી. હા, બિચારાનું એ ડિફેક્ટિવ છે, એનું માઇન્ડ લંગડું થઈ ગયું છે. હમણાં આપણે વળવાનો અર્થ નથી, હમણાં પ્રેમ દેખાડો. એને આપણા બધાનો પ્રેમ લાગશે ને તો પેલા કુસંગી વ્યસન બધાથી છૂટવાનું એની ઈચ્છા થશે. એટલે આપણા તરફથી એને સમજવાનું કે આ રોગી છે, દર્દી છે, એ માંદો છે, પેશન્ટ છે આ. એટલે એને માટે લાગણી રાખવાની કે બિચારાનું છૂટી જાય તો સારું. હે ભગવાન, એની અંદર બેઠેલા આત્માને પ્રાર્થના કરવાની, આનું આ વ્યસન છૂટે કૃપા કરજો. અને એને પૂછે તને ગમે છે, નથી ગમતું એ કહે તો તું રોજ 10 મિનિટ શક્તિ માગ, કલાક બેસ, દાદા ભગવાનના સિમ જે કર ખૂબ શક્તિ માગ. તો ધીમે ધીમે આનંદમાં ને આનંદમાં આ બધું છૂટતું જાય. અને લાસ્ટ પૂજ્યશ્રી, અમારો ભાવ છે કે તમે એવરી યર કેન્યામાં આવો. હા, આપણે ભાવ રાખવાનો, સંજોગ શું બને છે જોઈશું. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે સામાયિકની વાત લઈએ. બહુ અઘરી નથી આજે તો, સહેલામાં સહેલી છે. છૂટું પાડવાની સામાયિક. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, દીપક જુદો છે. તમે રિયલ છો, દીપક રિલેટિવ છે. તમે પરમનન્ટ છો, દીપક ટેમ્પરરી છે. અને જુદું રાખવાની શક્તિ આપો. એ જે છે ને ચરણવિધિમાં 3 વાક્યો, એ પ્રેક્ટિસમાં લેવું છે. આ જુદું રાખો, સામાનું જુદું, અને કે અનુભવી જુદા, પોતે શુદ્ધાત્મા છે. તમે રિયલ છો, અનુભવી ટેમ્પરરી, તમે પરમનન્ટ, આ ટેમ્પર. એટલે એવું બધું જુદું પાડવાનું, સામાનું પોતાનું. ચીકણી ફાઇલોમાં જુદું જોવાય. પણ આ દાદાએ 87માં નિરૂમાને ચાવી આપી હતી કે તમે આ જુદું રાખો નિરંતર. આ બધું જે થઈ રહ્યું છે એ બધું નિરૂબેનનું છે. તમે જુદા, નિરૂબેન જુદા, જુદું પાડો. પછી 1 કલાક સામાયિક કરાવી હતી. દાદાને કહે છે, દાદા જબરજસ્ત આનંદ થયો. પછી દાદા એમાંય આગળ જુદું પાડી આપ્યું કે કોને આનંદ થયો? એ તો મને જ થયું, મેં સામાયિક કરી. કોણે જાણ્યું? તો દાદા સમજણ પાડો. તો કે આ હું બાવાને મંગળદાસ પછી સમજાય કે મંગળદાસ બેઠેલા સામાયિકમાં બાવાએ કરીને તમે જાણી, એણે કર્યું. નિરૂબેન જુદા છે, હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા. તમે રિયલ છો ભગવાન, આ રિલેટિવ છે. તમે પરમનન્ટ છો, આ ટેમ્પરરી છે. પોતાને બાવાને પોતાને ખૂબ આનંદ થયો. કારણ એ તન્મય આકારથી સુખ દુઃખ ભોગવતો હતો, છૂટા પડવાથી મુક્ત થવાનો આનંદ ભોગવ્યો. અને એ વધીને પછી ભગવાન સાથે અભેદ થશે, કાયમનો સુખ્યો. આ મંગળદાસ જુદો ને શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, જુદું પાડ કરવાનું. પછી બીજો આગળનો પ્રયોગ આ છે કે કોઈ કહે તમે અક્કલ વગરના, તો આપણે કે દીપકભાઈ પહેલેથી ઓછી જ છે અને બરાબર કહે છે. અને આ દુનિયાની હજારો અબજો બાબતો, બધામાં ક્યાં અક્કલ છે? કરેક્ટ છે, મૂકો ને આપણે. અથવા એનો પોઈન્ટ ઓફ વ્યૂ શું કહે છે કે આ કામ બગડ્યું છે તો ધ્યાન રાખજે, હવે ફેરી. એટલે અંદર જુદાપણાની વાતચીતનો પ્રયોગ કરો. પણ જુદું
પડીએ તો પછી ધીમે ધીમે વાતચીત વધારે કરી શકીએ. આ જુદું પડવા માટે આ 3 વાક્યોનો પ્રયોગ કરવાનો. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, દીપક જુદો છે. એ રીતે તમારે તમારી ફાઇલ 1થી જુદા પડવાનું. અને એ પ્રયોગ આખો કલાક કરવાનો. અને જે સામાયિક આપણી એ તે સામાનું જોઈને કરી શકાય. એમના શુદ્ધાત્મા જુદા, ચંદુ જુદો. શુદ્ધાત્મા રિયલ છે, ચંદુ રિલેટિવ છે. શુદ્ધાત્મા પરમનન્ટ, ચંદુ ટેમ્પરરી. અને જુદું જોવાય એવી શક્તિ આપો. એકનું જુદું કરીને જોવાનું. એનાથી આ જુદાપણાની જાગૃતિ સરસ વધશે. ચાલો તો વિધિ કરીએ. અને આ 3 વાક્યનો પ્રયોગથી જુદાપણાની સામાયિક કર્યા છે. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જુદાપણાની જાગૃતિ વધારવા 3 વાક્યો ગોઠવીને સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સરસ 3 વાક્યો બોલીને છૂટું પાડીએ. અને બધાનું જેટલા ટચમાં બધાને જુદું પાડવાનું જોવાનું. અને આપણો શુદ્ધ ઉપયોગ રહે, શુદ્ધાત્માની દૃષ્ટિ રહે, એ નિરંતર સુધી પહોંચાય એ માટે હેલ્પ લઈએ સામાયિકની.